દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. આપ સૌને ફરી એકવાર દિલથી વંદન મિત્રો, ખૂબ ખૂબ નમસ્કાર. મિત્રો, આપણો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ શાસ્ત્રને ઉજાગર કરે છે, ધાર્મિક ગતિવિધિને વેગ આપે છે, સાથે તમારી જે પણ નાની મોટી મૂંઝવણ છે તેને વાચા આપે છે, પ્રશ્નોનો નિકાલ કરે છે. સાથે કોઈ પણ પ્રકારની નાની મોટી સમસ્યાઓ છે તમને તો તમે ચોક્કસથી ફોન કોલ કરીને જણાવી શકો છો અને રોજ નવા રસપ્રદ મુદ્દા ઉપર વાત પણ કરીએ છીએ. તો ચલો આવો શરૂ કરીએ તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. શરૂઆત કરીશું સર્વપ્રથમ પંચાંગથી. પંચાંગ 5 અંક. તારીખ કાલે 22/8/2026 ને વાર શનિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે શ્રાવણ સુદ દસમ રહેશે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે, ન ને ય મૂળાક્ષર છે, જયેષ્ઠા નક્ષત્ર છે, વિષકુંભ યોગ છે અને તૈતિલ કરીને કરણ છે. તમે વિષકુંભ યોગ, કરણ, તૈતિલ અને દિવસ કાલે પંચક વગરનો છે. પણ હા, વૃશ્ચિક રાશિમાં ચંદ્ર હોવાથી વિછુડો છે જે બપોરે 2:50 ઉતરે છે. તો વિછુડો કાલે બપોરે 2:50 ઉતરી જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને સૂર્ય છે તે સિંહ રાશિમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. 6:18 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:06 છે. હવે અભિજીત મુહૂર્તનો સમય કહીએ તો 12:16 થી 1:07 છે. રાહુકાળ 9:29 થી 11:05 છે. આ રાહુકાળનો સમય છે. હવે સાંભળો, કાલે શનિવાર ને દસમ છે, શ્રાવણ સુદ દસમ છે, પરમ દિવસે 11 છે, રવિવાર. કાલે કોઈ શુભ કામ, સારા કામ ના થાય, નાના મોટા કોઈ માંગલિક કાર્ય પણ ના થાય. કાલે દિવસ મધ્યમ છે, ભગવાનની ભક્તિ થઈ શકે, બીજું કઈ વિશેષ થઈ શકશે નહીં. માટે કાલે કોઈ શુભ કાર્ય નહીં થાય, નાના મોટા પણ નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો આપણે આ વાત કરી પંચાંગની. હવે કાલે દિન વિશેષમાં શું છે? શનિવાર દસમ, હનુમાનજીને કાલે એક આંકડાની માળા ચડાવવાની રહેશે. ત્યારબાદ ચમેલીના તેલનો દીવો કરવાનો રહેશે. સંધ્યાકાળે શનિ મહારાજને પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનો રહેશે અને 7 કાળા લવિંગ ભગવાન શનિ મહારાજને ચડાવવાના રહેશે. તો આટલું ચોક્કસથી કરજો, પ્રભુ લાભ જોવાશે. શનિવારે સંધ્યાકાળે તમારે ભગવાન શનિ મહારાજને સરસ્યાના તેલનો દીવો થાય અને હનુમાનજીને માત્ર ને માત્ર ચમેલીનું તેલ ચડે, તેનું ખાસ નોંધ લેજો. હો પ્રભુ, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. હનુમાનજીને હંમેશા ચમેલીનું તેલ ચડે અને શનિ મહારાજને હંમેશા સરસ્યાના તેલ ચડે. તો આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે કાલે શું કરવાથી સોનામાં સુગંધ પડે એના વિશે આપણે જણાવ્યું. દિન વિશેષ કઈ રીતે સારો જાય વાત કરીશું હવે કાલના દિવસ રાતના ચોઘડિયાની. પહેલું ચોઘડિયું શુભ રહેશે 7:54 થી 9:30. ત્યારબાદ લાભ ચોઘડિયું 2:20 થી 3:55. ત્યારબાદ અમૃત ચોઘડિયું 3:55 થી 5:30. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા છે. પ્રથમ શુભ છે, ત્યારબાદ લાભ, ત્રીજું અમૃત. રાત્રિનું ચોઘડિયું લાભ 7:05 થી 8:30. ત્યારબાદ શુભ ચોઘડિયું 9 થી 11:20 અને ત્યારબાદ અમૃત ચોઘડિયું 11:22 થી 12:42. તો આ થયા દિવસ રાતના ચોઘડિયા. કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ છે, સારું કામ છે, તો આ ચોઘડિયામાં થાય. પણ ફરી વાર, કાલે વિછુડો બેઠેલો છે, દસમ છે અને શનિવાર છે, એટલે કોઈ શુભ કામ ના થાય. પણ હા, કોઈક અર્જન્ટ મીટિંગ કરવાની છે, ક્યાંક કોઈક જગ્યાએ મળવું છે. આપણે તમને દર શનિવારે, કોઈ પણ શનિવાર 3 પગથિયા ચડવાની ના પાડી, તમને બધાને ખબર છે કયા: દવાખાનું, પોલીસ સ્ટેશન ને કોર્ટ કચેરી. આ 3 પગથિયા નહીં ચડવાના. ખાસ કરીને કોર્ટ, પોલીસ ને એ તો નહીં જ.
ધ્યાન રાખવાનું, નહીં તો પછી લાંબુ જ થાય. બીજું, કાલે હવે કદાચ નાની મોટી મિટિંગ કરવી જ પડે એમ છે તો આ સમય જોઈને મિટિંગ કરાય. ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા જવું છે, કોઈકને મળવું છે, ક્યાંક પરીક્ષા આપવા જવું છે તો આ કરીને જવા. તો આ વાત કરી આપણે દિવસ રાતના 6 ઘડિયાની. હવે આજે આપણે વાત કરવાની છે આપણા વિશેષ અને રસપ્રદ મુદ્દા પર. અત્યારે મને ઘણા લોકો પૂછે બી છે અને હું જોઉં બી છું કે ધીરે ધીરે આપણા ભારત વર્ષમાં ડિપ્રેશનનું પ્રમાણ બહુ વધતું જાય છે સાહેબ. લોકોને માનસિક અસર ધીરે ધીરે વધવા લાગી છે. જેમ પહેલાં માણસ કેવો ખંતીલો હતો, એક્ટિવ હતો, એવો માણસ નથી રહ્યો. પહેલાં જેમ માણસને મગજ ઉપર 100 વિચાર કરી શકતો હતો, હવે માંડ 10 વિચાર કરી શકે છે. અને આ બહુ ભયાનક પરિસ્થિતિ ભવિષ્ય માટે ઉપજી શકે છે. કારણ કે આજનું જે આપણું યુવાધન છે, આપણે તમે સમજો તરુણ અવસ્થામાં આપણા હાલમાં જે વિચારો છે તે ભવિષ્યના ભારત વર્ષને આગળ લઈ જશે. પણ અત્યારે આપણે વિચારી જ નથી એટલું શકતા. તમે સમજો કે હું ઘણા લોકોને અત્યારે જોઉં છું કે ક્યાંક ને ક્યાંક બહુ નિરાશ હોય છે, ડિપ્રેશન હોય છે. અને પછી એનું કારણ તો શોધ્યું તો ગ્રહોના આધારે તો કારણ મળ્યું, પણ ગ્રહોના કરતાં જે વધારે અસર કરે છે ને એ 4x4નું પેલો જે રાક્ષસ મોબાઈલ છે ને એનું પણ કારણ શોધ્યું કે કેમ આવું. કારણ કે માણસ જ્યારે નિરાશ હોય ત્યારે પેલી તમે જુઓ તો રીલ જોવે છે અને પછી એના એલ્ગોરિધમ પ્રમાણે વ્યક્તિને એ જ વસ્તુ સતત બતાવવામાં આવે છે. એ જેમ માણસને કોઈ વસ્તુ પર ટોર્ચર કરે, થોડો મારે, તો ધીરે ધીરે એ ખોટું પણ સાચું થઈ જાય. એમ પેલું એલ્ગોરિધમના આધારે એ ખોટું પણ એને સાચું લાગવા લાગે. માણસ નિરાશ હોય ને પેલું થોડીક એવી વસ્તુ એના હાથમાં આવી ગઈ પછી સતત એને એ જ વસ્તુ બતાવવામાં આવે છે. અને એના કારણે માણસ અત્યારે વધારે ડિપ્રેશનમાં જાય છે. પછી એવું પણ આવે છે કે ભાઈ જ્યારે પણ માણસ થોડોક દુઃખી હોય તો એને અમુક પ્રમાણના એ રીલ્સ જોવે છે અને પછી એ કન્ટિન્યુસિટી બની જાય છે. લેટ નાઇટ સુધી ખૂબ માણસ મોબાઈલ, અત્યારના માણસ મોબાઈલમાં જ હોય છે. ખાસ કરીને સ્ત્રી ગણો, મહિલા ગણો, પુરુષ તો ચલો થોડું બી કામ કરતો હશે, પણ હાલમાં જે છોકરી છે, આપણી સ્ત્રી છે, લેડીઝ છે, બધા માત્ર મોબાઈલ. અને મોબાઈલ ભવિષ્યમાં તમને જોખમી સાબિત થઈ શકે છે સાહેબ. એટલે આપણે એક વ્યક્તિ સારા હતા, એમની જોડે આપણે બેઠા અને એમને ડૉક્ટર હતા, એમને કીધું કે આ વસ્તુ છે ને માણસના મગજની જે સેરેબેલમ કેપેસિટી હોય ને તે ઘટાડી દે છે. અને એ તો એમને તો એવું બી કીધું હતું કે મારે તમે જોઈ લેજો આગામી 10 વર્ષમાં પેલા બોર્ડ મારેલા હશે, અર્જન્ટ મોબાઈલની લત છોડાવો, 30 દિવસમાં મોબાઈલની લત છોડાવો, 20 દિવસમાં, આવા બોર્ડો મારેલા હશે. આ નશો એટલો ખરાબ છે અને આના નશાનું કોઈ સોલ્યુશન જ નથી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે પહેલાં તો શક્ય હોય એટલું મોબાઈલનું પ્રમાણ ઘટાડી દો. દિવસમાં કલાક બહુ જ થઈ ગયું, 1 કલાક એટલે વેરી ઇનફ છે રીલ્સ માટે. બાકી મોબાઈલમાં ફોનો વાતો કરો જેટલી કર્યો એનો કોઈ વાંધો નથી, પણ રીલ્સ માટે થોડુંક એ કરો. કારણ કે તમને તમારા શરીરને અને તમારા મગજને બહુ હાનિકારકતા આપે છે. આ તો આપણે સામાજિક રીતે વાત થઈ. હવે જે મેઇન આપણો મુદ્દો છે કે માણસને ડિપ્રેશનના યોગ ક્યારે બને. કુંડલીમાં ચંદ્ર અને રાહુ માણસને ડિપ્રેશન લાવે છે, માણસને નિરાશતા લાવે છે, માણસને જીવનની સાચી સમજણ પણ પડે ને ક્યારેક ઇમોશનલ થઈને માણસ ઊંધા પગલાં પણ ભરે છે. ઘણા લોકો કહેતા હોય છે કે હું સુસાઇડ કરી લઈશ, હું આમ કરી લઈશ, તેમ કરી લઈશ. તો એની પાછળ તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક એમની કુંડલીમાં ચંદ્ર રાહુ જવાબદાર બને છે. જેની કુંડલીમાં ચંદ્ર રાહુ 5મા સ્થાનમાં, 5મું સ્થાન મનનું સ્થાન છે, 8મું સ્થાન પણ એનું છે અને 12મું સ્થાન પણ છે, કે જેની કુંડલીમાં ચંદ્ર રાહુ 5મે, 8મે ને 12મે હોય ને એ વ્યક્તિઓને કાયમ માટે કહું છું કે ભાઈ તમે હંમેશા પોઝિટિવ રહેજો, મનને નિરાશ ના થવા દેતા, માનસિક રીતે તમે કોઈ ઊંધી ગતિવિધિમાં ના જતા, તમે તમારી જાતને સ્ટ્રોંગ બનાવજો. ચંદ્ર રાહુ એટલે માણસના વિચારોને નકારાત્મકતા તરફ લઈ જાય, મગજ એનું થોડુંક થિંકિંગ આખું નેગેટિવ કરાવે અને એના કારણે પછી માણસ કાયમ માટે ડિપ્રેશનમાં રહ્યા કરે. બીજી વસ્તુ કે જેને કુંડલીમાં જે કેન્દ્રોના સ્થાન છે તે ખાલી હોય, એટલે કે 1લું, 4થું, 7મું ને 10મું સ્થાન, તેમાં કોઈ શુભ ગ્રહ ના હોય, કોઈ ગ્રહ જ ના હોય,
તો પણ માણસ ખૂબ નેગેટિવ બને છે. એ કોઈ પણ વસ્તુ જોશે ને તો એમાં પહેલું જે પાસું જોશે ને નેગેટિવ જોશે, પહેલું પાસું એને નકારાત્મકતા વાળું દેખાશે. સાહેબ આ વસ્તુ બને છે અને આ અત્યારે ઘણો મોટો પ્રશ્ન ઊભો થઈને બેઠો છે. કારણ કે આની લિંક સીધી તમને મેં સમજાય કે માણસ વિચારો નેગેટિવ કરે, અત્યારે બધાના હાથમાં મોબાઈલ છે, એ નેગેટિવ વિચારો માણસના જીવનમાં ક્યાંક ને ક્યાંક ખોટી પેલી મોબાઈલ તરફ લઈ જાય અને પછી એના સતત એમાં ને એમ જ રહ્યા કરે. તો આ વસ્તુ બની છે. તો શક્ય હોય તો ભગવાન શંકરનું નામ લો. જેને પણ આવા નેગેટિવ વિચાર આવે છે, ડિપ્રેશનમાં તમને છો એવું લાગે છે, કંઈ ગમતું નથી, જીવનમાં જીવવાનો કોઈ રસ નથી રહ્યો, ભગવાન શંકર, એમાંય આ શ્રાવણ માસ ચાલે છે, ભગવાન શંકરને યાદ કરો. શિવ એ તત્વ છે, શિવ એ બ્રહ્માંડના દેવતા છે અને શિવ જ આ સંસાર ચલાવે છે. માટે ભગવાન શિવની પૂજા ઉપાસના કરો. શિવની પૂજા ઉપાસનામાં શિવ પંચાક્ષર સ્તોત્રમ કરી શકો છો, રોજ લઘુરુદ્રીનો એક પાઠ કરી શકો છો, લિંગાષ્ટકમનો પાઠ કરો છો તો તમારા માટે બહુ જ સારું છે. ભગવાન શિવને જળ ચડાવવાથી તમને મનની શાંતિ મળે છે. તો આ ચોક્કસથી આટલું કરજો, લાભ જોવાશે. તો મિત્રો, સુંદર મજાની આજે આપણે વાત કરી. માણસનું મન નિરાશ હોય, ડિપ્રેશન હોય તો કયા ગ્રહ જવાબદાર છે ને કઈ રીતે એની અસર થાય છે. હવે આજે આપણે આપણા વિશેષ અને રસપ્રદ મુદ્દાને અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. 12 રાશિના રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ છીએ. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. પ્રથમ રાશિને મેષ રાશિને ત્રીજા વ્યક્તિથી કાલે આર્થિક લાભ જોવાય છે. પ્રવાસ લાભદાયક રહે પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા ખર્ચા થતા રહેશે. ભવિષ્યની ચિંતા, ભવિષ્યલક્ષી કોઈ વર્તમાનમાં જીવતા છે તો ભવિષ્યલક્ષી આપણે કોઈ ચિંતા કરવાની જ નથી. જે થશે, જેવું થશે, સારું જ થશે. સમયસર કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરજો. તમારા માટે સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો ધ્યાન કરવાથી ફાયદો થાય. તમારા મનને શાંત રાખવા માટે ઊંડા શ્વાસ લો, ધ્યાન કરો. મુશ્કેલીનો નાનો મોટો સામનો કરવો પડે એમ છે. સામાજિક યશમાં વધારો થઈ શકે એમ છે. સંપત્તિની ખરીદીમાં લાભ થશે. પોપટી શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો લેણી નીકળતી રકમ મળે, આર્થિક સ્થિતિમાં સુધારો થાય, પ્રયત્નો તમારા ફળદાયી નીવડે, પોતાના માટે સમય મળી શકે છે. નારંગી શુભ કલર શુભાંક 8 રહેશે. બાકીની રાશિની વાત કરીએ, કર્ક, સિંહ અને કન્યા. મહેમાન ઘરે આવી શકે એમ છે. મિત્રો સાથે દિવસ સારો જાય, આનંદમય જાય. નવા વિચારો અથવા યોજના પર ચર્ચા થાય. સમાજ અને રાજકારણમાં ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો કામના સ્થળે વખાણ થતા જોવાય છે. નાની મોટી કોઈ મુલાકાત થશે. આવકના સાધન પ્રાપ્ત થવાના ખૂબ સારા યોગ છે. ધર્મ અને આધ્યાત્મિકતા તરફ જોર વધે. લાલ શુભ કલર શુભાંક 8 છે. કન્યા રાશિની વાત કરીએ, વેપાર ધંધા. કન્યા રાશિ, વેપાર ધંધામાં થોડુંક સાચવજો. કાલે જે પણ કન્યા રાશિવાળા વેપાર ધંધો કરી રહ્યા છે તેમાં તમારું ચોક્કસથી ધ્યાન આપજો. લોકોની સાથેની જે ગેરસમજ છે તે દૂર થશે. તમને અમુક વખત કેવું હોય કે આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે બહુ મોટો પ્રોબ્લેમ થતો હોય. તો આવી જે નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહી છે તેનો ચોક્કસથી નિકાલ આવી શકે એમ છે. મનથી શાંતિ મળશે, માનસિક શાંતિ કન્યા રાશિ કાલે જોઈ શકે છે. કામમાં કોઈ જગ્યાએ હાનિ ના થાય. વેપાર ધંધામાં કે કામના લગતા કોઈ કામોમાં તેનું ખાસ ધ્યાન રાખજો કન્યા રાશિ. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. તો મિત્રો, આ આપણે વાત કરી પ્રથમ 6 રાશિની. બાકીની પણ 6 રાશિની વાત કરીશું તે પહેલાં આપણા પ્રિય દર્શક મિત્રો સાથે સંપર્ક સાધીશું. તેમના દરેક પ્રશ્નોને વાચા આપીશું. તો ચલો પ્રથમ કોલરને જોડીએ અને તેના પ્રશ્નને વાચા આપીએ. તો સર્વપ્રથમ કોલરને આપણે જોડીશું. હેલો. હા, હેલો. જી. 15-1-97. ફરી એકવાર કયું? 15-1-97. 15-1-97. હા. જન્મ સ્થળ છે સુરત. સમય છે 3:47 સાંજે. શું પ્રશ્ન છે? એમના લગ્નનો યોગ ક્યારે છે ને ક્યારે થશે? જો જે પ્રમાણે એમની કુંડલી છે, મીનનો ચંદ્ર, મિથુન લગ્ન, બુધવારનો દિવસ, રેવતી નક્ષત્ર, 8મની તિથિ છે, શનિ ચંદ્ર કેતુ સાથે છે, મંગળ રાહુ ચોથે છે, બુધ શુક્ર
તમે 7મે છે, સૂર્ય ગુરુ 8મે છે. હવે જે પ્રમાણે છોકરાનો જન્મ બુધવારે છે. હવે શનિ ચંદ્ર કેતુની યુતિ છે, શનિ મંગળ સામે છે, એટલે લગ્નમાં થોડો વાર તો થાય. 2028 બાદ એના લગ્ન લખેલા છે સાહેબ, ત્યાં સુધી રાહ જોવી પડે એમ છે. અને ત્યાં સુધી એક કામ કરજો, નિત્યક્રમ પ્રમાણે એને એક એમેથિસ્ટનું રત્ન પહેરાવાનું કરજો, એનાથી એને લાભ થશે, આગળ જતા સારું થશે. આપણે અન્ય દર્શક મિત્રોને જોડીશું. હેલો 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 હાજી કિશનભાઈ. હાજી બોલો. હા, 9/8/1970. સમય 9/8/1970. જન્મ સમય સવારે વહેલા 5 વાગે. જન્મ જન્મ સ્થળ ચાણસમાં. શું પ્રશ્ન છે? એમનું મકાન ક્યારે બનશે? તુલા રાશિનો ચંદ્ર, કર્ક લગ્ન, રવિવારનો દિવસ, ચિત્રા નક્ષત્ર અને 7મી તિથિનો જન્મ છે. સૂર્ય મંગળ જોડે છે. મંગળની દશામાં મકાનના યોગ પ્રબળ થાય. મંગળની દશા આવે છે, હજી ઘણી વાર છે બેન, તમે સમજો. 2027ના ઓક્ટોબર પછી તમારા મકાનના યોગ, આવતા વર્ષની ઓક્ટોબર પછી મકાનના યોગ શરૂ થાય છે. ત્યાં સુધી દર મંગળવારે તમે હનુમાનજીને કેસરી ધજા અને કેસરી બુંદીનો લાડુ ચડાવવાનું રાખો. અને ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ ના મંત્રનો જાપ કરો મંગળના યંત્ર ઉપર. રોજ મંગળના યંત્રને લાલ કંકુનો ચાંદલો કરવાનો અને આ મંત્ર જાપ કરવાનો, ચોક્કસથી લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો 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 હાજી બોલો. હેલો. હા, મારે સમય માટે પૂછવાનું છે ભાઈ. જી બોલો. એની જન્મ તારીખ છે 8/1/1996 અને ધોરાજી છે એનું જન્મ સ્થળ. હેલો હાજી ધોરાજી. અને સમય? ધોરા. હા, અને એની નોકરી મુકાઈ ગઈ છે. નહીં બેન, 8/1/96 સમય નથી કીધો, ધોરાજી કીધો, પણ જન્મનો સમય શું છે? સમય સોરી 7 તારીખની રાત્રે 4:20 વહેલી સવારે 7 તારીખની નોકરી 4 મુકાઈ ને ગઈ 20. છે, સમજી ગયો. હા, બીજી જો કર્ક રાશિનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, સોમવારનો દિવસ, પુષ્ય નક્ષત્ર, બીજની તિથિ છે. હવે નોકરીમાં અત્યારે એમને જો શુક્રમાં મહાદશામાં ચંદ્રની અંતરદશા આવશે, ત્યારબાદ મંગળની દશા એમને શુભ આપશે. તમે સમજો સપ્ટેમ્બર મહિનો પતશે ને, ઓક્ટોબરથી એના કુંડલીમાં સારા યોગ બને છે. ત્યાં સુધી દર શનિવારે એમને કહો પીપળે સરસિયાના તેલનો દીવો કરે, ચપટી પીળી સરસવ નાખે અને 2 કાળા લવિંગ મૂકે. માટીના કોડિયામાં આડી વાટનો દીવો સરસિયાના તેલનો, એમાં થોડી પીળી સરસવ અને કાળા 2 લવિંગ નાખીને કરાવજો. એમનું આવી જશે, વાંધો નહીં આવે. ઓક્ટોબરમાં નવેમ્બરમાં એમનું સારું જ છે, ચિંતા ના કરો. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો હા બોલો. જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ. બોલો. મારા બાબા વિશે પૂછ્યું છે. જી બોલો. હેલો. હા, જય ગણેશ. બાબાની જન્મ તારીખ બોલો બેન. 27/12/2000. 27/12/2000. સમય? સમય 9:45. અને જન્મનું સ્થળ? 27/12/2000. હું સમજી ગયો. 9:45. જન્મનું સ્થળ બોલો બેન. 8:45 છે ભાઈ મારે. 8:45 પોણા 9 એટલે. અને લુણાવાડા જન્મ. શું પ્રશ્ન છે? હા, પ્રશ્ન શું છે? લુણાવાડા મહીસાગર જિલ્લો. એને નોકરી માટે પૂછ્યું. જો એને શુક્ર પહેલા સ્થાનમાં છે, મંગળ તુલા રાશિનો છે ને ગુરુ શનિ પંચમ સ્થાનમાં બેઠા છે. 12મા સ્થાનમાં સૂર્ય ચંદ્ર કેતુ છે, એટલે એને મંગળના કારણે થોડીક સમસ્યા છે. અને 12મે સૂર્ય છે. સૂર્યનારાયણને રોજ જળ ચડાવે, ચપટી હળદર નાખીને, અને 2 મુખી રુદ્રાક્ષ અને કાળા દોરામાં સોમવારના દિવસે શ્રાવણ માસમાં પહેરાવી દો. એનાથી એને લાભ થશે, કરિયરમાં અને નોકરીમાં બંનેમાં એને સારું રહેશે આટલું કરવાથી. તો સાહેબ આટલું કરજો, લાભ જોવાશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરીએ આપણે. હવે બાકીની રાશિને પણ ન્યાય આપવાનો છે. તુલા રાશિની વાત કરીએ. નાણાંના પ્રવાહમાં કાલે વધારો થાય, આવક તમારી તુલા રાશિવાળાની ધીરે ધીરે વધતી થાય.
કોઈક જગ્યાએ નાના મોટા માર્ગ ખુલે, નવી તકો મળે, નવા કામ થાય, ઘરમાં કોઈ અતિથિ આવવાના, મહેમાન આવવાના યોગ છે. વેપાર વ્યવસાય મધ્યમ રહેશે. ગુલાબી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિનો દિવસ ખૂબ સારો આનંદમાં થતો જોવાય છે. નવા કામ થતા જોવાય છે. યાત્રાના યોગ બની રહ્યા છે. ઉત્સવમાં આનંદ પ્રમોદ સંબંધી કાર્યો થશે. ભૂરો શુભ કલર, શુભાંક 6 રહેશે. ધનરાશિની જો વાત કરીએ તો માતા પિતાના આશીર્વાદથી કામ આગળ વધારજો, સારું છે. તમારા મિજાજ દિવસ બહુ સારો છે. તમારા સામે તમારા શત્રુઓનો પરાસ્ત થતા જોઈ શકશો. તમે વિજય ભવ થશો, શત્રુઓ પરાસ્ત થશે. શોધના કાર્યમાં સફળતા મળે. જો કોઈક તમે નાનું મોટું સંશોધન કરી રહ્યા છો, કોઈક જગ્યાએ તમે એવા સારા કામ કરી રહ્યા છો તો એમાં તમે સફળ થશો. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. છેલ્લી 3 રાશિની વાત કરીએ, મકર, કુંભ, મીન. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય, પોઝિટિવ એનર્જી આવે, જીવનસાથી તમારા વખાણ કરે, જીવનસાથીથી તમને લાભ થાય, ઉચ્ચ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થાય, સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહે. કુંભ રાશિ, લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળશે. કાર્યસ્થળે ચોકસાઈ ભર્યું રહેવું, ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેવો, ગૂઢ જ્ઞાન મળશે. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. છેલ્લી રાશિ મીન રાશિ, આધ્યાત્મિક કામ થાય, અણધાર્યા પ્રવાસ થાય, ધન લાભ પ્રાપ્તિના યોગ છે, ભાગ્ય વૃદ્ધિના યોગ છે. કાળો શુભ કલર, શુભાંક 3 છે. કાલે મીન રાશિને દરેક રીતે દિવસ સારો છે, આધ્યાત્મિકતાથી માંડીને ધન લાભથી માંડીને બધી જ રીતે. તો મીન રાશિ સુંદર મજાનો દિવસ છે કાલે. તો સાહેબ આજે આપણે સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે જાણીશું આપણે ડિયર એન્જલ્સ પાસેથી. ટેરોટના માધ્યમથી આપણે પ્રથમ કે ભાઈ મંતવ્ય ન્યૂઝવાળાના આપણે આભાર માનવાનો છે કે સુંદર મજાનો આપણો આ કાર્યક્રમ કરાવડાવે છે અને દરેક આપણા અહીંના ટીમના લોકો ખૂબ આગળ રહ્યા છે. તો સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું કાર્ડ છે. 7th ઓફ ફેન્ડ્સનું ટેરોટ નીકળ્યું છે. શું સૂચવે છે 7th ઓફ ફેન્ડ્સનું ટેરોટ? શું કહી રહી છે ડિયર એન્જલ્સ? આ વખત ઘણી બધી ચેલેન્જીસ તમારે બહાર પાડવી પડશે. કોમ્પિટિશન રહેશે, પ્રોટેક્શન અને ક્યાંક ને ક્યાંક તમારે જાતે તમારા માટે બોલવું પડશે. અમુક વસ્તુ કેવી હોય કે ના બોલે ને ત્યાં સુધી બોર ના વેચાય, તો બોલે ના બોર વેચાય એ કહેવત સાચી પડશે. લોકો તમારા વખાણ કરતા રહેશે પણ તમારે તમારી જાગૃતિ લાવવી પડશે, સ્વની ખોજ કરવી પડશે. પોતાના માટે સંયમ કાઢજો. સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. એ કહેવત આ વર્ષે તમારા માટે સારી છે. તમારી સ્વની ખોજ કરો સાહેબ. ઘણું બધું શીખવા જેવું છે. તમે આ વર્ષે નવું શીખી શકશો, નવી જગ્યાએ તમારી રસ રુચિ લેશે, તમે નવા કોઈ કામમાં આગળ પણ વધી શકશો. શું કરવાથી તમને લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે દર શનિવારે એક પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું રાખશે. આખું વર્ષ સારું જશે. શેનાથી સાવધાની રાખવાની છે? કોઈ વસ્તુ તમે સમજો કે ભાઈ તમારે સમારતા, દાદરા ચડતા ઉતરતા કે ક્યાંય રસ્તામાં જતા ક્યાંય વસ્તુ તમને વાગે નહીં એનું ખાસ ધ્યાન રાખજો. બાકી ચિંતા નથી. અને કોઈ વસ્તુ તમારે ભૂલથી ક્યાંય મુકાઈ ના જાય, ચોરાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આટલું ધ્યાન રાખજો. વર્ષ સારું છે, સુંદર છે, ચિંતા કરવાની કોઈ બાબત નથી. પ્રભુ સુંદર મજાની આજે આપણે વાત કરી. કાલે ફરીવાર આપણે આ જ સમયે આ જ ચેનલે મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો ને એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધી મનની વાત પહોંચાડે છે. જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળે છે. આપ સૌને મારા હર હર મહાદેવ.